હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું મધ્યવર્તી સ્થિતિમાનની ત્રીજું જે આપેલું છે આપણને મધ્યસ્થ, બરાબર. એનું સૂત્ર નીચે મુજબ છે. જોઈએ તો મધ્યસ્થ એમ બરાબર એનું સૂત્ર શું છે? તો કે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં, બરાબર, છેદમાં F અને ગુણ્યા H, બરાબર. જ્યાં L એટલે L કોને કહેવાય? તો આપણો જે મધ્યસ્થ વર્ગ છે તો મધ્યસ્થ વર્ગની નાની કિંમત અથવા એને અધસીમા જે આપણે બહુલકમાં જોયો, જે વર્ગ બહુલક આવેલો હતો તેની નાની કિંમત જોઈ તે પ્રમાણે મધ્યસ્થ વર્ગની નાની કિંમત, બરાબર. ત્યાર પછી F એટલે શું કહેવાશે? જે આપણો નીચે છેદમાં આપેલા છે તે F એટલે શું કહેવાશે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તેની સામેની આવૃત્તિ. અને CF એટલે સંચય આવૃત્તિના ખાનામાં, બરાબર. તો CF એટલે શું આવે? તો કે મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જે આપેલો છે તેનાથી ઉપરનો વર્ગ અને તેની સામેની સંચય આવૃત્તિ, બરાબર. અને H એટલે આપણે આગળના બધા દાખલામાં જોયું તે પ્રમાણે કે H એટલે શું આવે? તો વર્ગ લંબાઈ, બરાબર. ચાલો તો આપણે હવે દાખલો જોઈશું. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, દાખલો જોઈશું આપણે. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 આપેલો છે, બરાબર. તેમાં n ની સંખ્યા આપેલી છે. કેટલી? કુલ અવલોકનો આપેલા છે. Fi આવૃત્તિનો સરવાળો આપેલો છે. કેટલો આપણને? 68, બરાબર. બાજુમાં મધ્યસ્થ શોધવા માટે બાજુમાં ત્રીજું ખાનું આવશે સંચય આવૃત્તિનું, જેને દર્શાવાય CF વડે દર્શાવાય, બરાબર. CF કેવી રીતે શોધીશું? જોજો. જે પહેલા આવૃત્તિ આપેલ છે તે આવૃત્તિને પહેલા લખી દઈશું આપણે. 4 ને 4 બેઠા લખી દઈશું, બરાબર. પછી એને લખવું હોય તો આ રીતે પણ લખાય કે જોજો આ બાજુ કે અહીંયા આગળ આપેલા છે આપણને 4 આપેલા છે, બરાબર. 4 આપેલા છે. ત્યાર પછી એની 4 ની નીચે આવૃત્તિના ખાનામાં કેટલા આપેલા છે આપણને? 5. તો 4 માં 5 ઉમેરી દઈએ આપણે. તો 4 ને 5 કેટલા થવાના? 9. તો સંચય આવૃત્તિના ખાનામાં પાછું આપણે લખતું જવાનું, બરાબર. ત્યાર પછી પાછા 5 ની નીચે આવૃત્તિના ખાનામાં કેટલા આપેલા છે? 13. તો 13 પાછા આમાં ઉમેરીએ તો 9 ને 3 12, 1 1 2 એટલે કેટલા આવશે? 22 આવશે, બરાબર. ત્યાર પછી એની નીચે આપેલા છે આપણને કેટલા? 20, બરાબર. 2 ના 2 2 ને 2 4 એટલે આવશે કેટલા? અહીંયા આગળ 42, બરાબર. ત્યાર પછી આપેલા છે 14. તો 14 ઉમેરીએ આપણે. 4 ને 2 6, 4 ને 1 5 એટલે આવશે કેટલા? 56, બરાબર. ત્યાર પછી એની નીચે આપેલા છે કેટલા આપણને? 8, બરાબર. 8 ઉમેરીએ તો 8 ને 14 4 વધી 1 5 ને 1 6 એટલે આવશે કેટલા? 64, બરાબર. અને છેલ્લે 64 માં 4 ઉમેરીએ તો 64 ને 4 થશે 68, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યસ્થના દાખલામાં શું થશે? એક આ રીતે થશે કે જે n ની કિંમત આપણી જે નીચે અહીંયા આગળ આવેલી હશે Fi આવૃત્તિના કુલ આવૃત્તિમાં જેટલા આપેલા હશે ને તેટલા સંચય આવૃત્તિનું ખાનું બનાવતી વખતે છેલ્લે એટલા થવા જ જોઈએ, બરાબર. જેમ કે અહીંયા 68 થતા હોય તો ત્યાં આગળ છેલ્લે 68 થવા જોઈએ. 100 થાય તો 100 થવા જોઈએ. 200 થતા હોય તો 200 થવા જોઈએ. જેટલા અહીંયા n ની કિંમત અહીંયા જે આપેલા હોય તે જેટલા થતા હોય તેટલા ત્યાં આગળ થવા જોઈએ. જો થતા હોય તો આપણું સાચું, નહીં તો આવૃત્તિ સંચય આવૃત્તિના ખાનામાં કોઈ જગ્યાએ આપણી ભૂલ છે એવું થશે, બરાબર. સૂત્ર જોઈએ તો n ના છેદમાં 2 મૂ અવલોકન આવું પહેલા લખી દેવાનું, બરાબર. n ના છેદમાં 2 મૂ અવલોકન. n બરાબર કેટલા આપેલા છે આપણને? 68, બરાબર. અહીંયા લખીશું આપણે 68 ના છેદમાં 2 મૂ અવલોકન, બરાબર. મેં ટૂંકમાં લખેલ છે 68 ના છેદમાં 2 મૂ અવલોકન. તો 68 ના છેદમાં 2 કોઈ પણ ના છેદમાં 2 આવતા એટલે એના અડધા. તો કોઈ પણ ના છેદમાં 2 એટલે 68 ના અડધા. તો 6 ના અડધા 3 ને 8 ના અડધા 4. 6 ના અડધા 3, 8 ના અડધા 4, બરાબર. તો 34મું અવલોકન CF માં જોતા એમ લખવાનું, બરાબર. 34મું અવલોકન CF માં જોતા. તો 34 આપણા CF ના ખાનામાં એટલે સંચય આવૃત્તિના ખાનામાં આપણે જોવાનું કે 34 કોની આગળ અથવા કોની ઉપર આવે તે જોવાનું, બરાબર. તો જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો કે 34 જે છે તો તમારા 4 ની ઉપર અથવા આગળ 34 આવવાના નથી. 9 ની આગળ પણ નહીં આવે. 22 ની આગળ પણ નહીં આવે, બરાબર. પણ કોની આગળ આવશે? 42 ની અંદર. ત્યાર પછી બધામાં જ આવી જતા હોય, પણ જે પહેલું હોય તેમાં આપણે જોવાનું હોય. તો 42 ની આગળ અથવા 42 ની ઉપર આપણા 34 આવી જાય છે. તો તેની સામેનો વર્ગ એટલે આપણો આ 125 થી 145 છે તે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાશે, બરાબર. અહીંયા આગળ આ મધ્યસ્થ વર્ગ એટલે આપણે લખીશું અહીંયા આગળ કે માટે m વર્ગ, બરાબર. m વર્ગ બરાબર કેટલા આવશે આપણા? તો 125 થી 145, બરાબર. હવે મધ્યસ્થનું સૂત્ર લખીશું તો શું લખાશે કે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, બરાબર. આ રીતે આ બધાની સમજૂતી પણ આપણે લખી દઈએ કે L એટલે શું કહેવાશે? તો એની સમજૂતીમાં આપણે લખેલું છે કે જે મધ્યસ્થ વર્ગ આપેલો છે તેની નાની કિંમત અથવા અધસીમા. તો આ બંનેમાં નાનું કોણ? 125, બરાબર. તો L બરાબર આવશે કેટલા? 125. n/2
બરાબર n ના છેદમાં 2 તો n ના છેદમાં 2 આપણે કરેલું છે અને જવાબ કેટલો આપેલો છે આપણને 34 તો તે 34 લખીશું બરાબર ત્યાર પછી CF એટલે આપણે શું લખેલું છે જોઈ લેવું કે મધ્યસ્થ વર્ગ થી ઉપરનો વર્ગ અને તેની સામેની સંચય આવૃત્તિ અને જો વિદ્યાર્થી મિત્રો હજુ એમાં જો યાદ નહીં રહેતું હોય તો સીધું કે જે આપણો વર્ગ આપેલો છે તેની સામેની જે આવૃત્તિ હોય તેને F લખી દેવાનું પેન્સિલથી અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ આ જે આપેલું છે ને તે એને શું કહેવાશે CF કહેવાય બરાબર એટલે યાદ રાખવું હોય તો આ રીતે પણ યાદ રહે આપણે સમજૂતીમાં એવું આપેલું છે કે CF એટલે શું આવે તો કે આપણો જે મધ્યસ્થ વર્ગ છે તેની ઉપરની જે વર્ગ આપેલો છે તેનો જે ઉપરનો વર્ગ આપેલો છે તેની સામેની સંચય આવૃત્તિ તો પણ તે જ થવાનું અને આપણે દાખલાની રીતે જોવા જઈએ તો જે વર્ગ આપેલો છે તેની સામે FI ના ખાનામાં જોઈએ ને તો જે FI ના ખાનામાં આપેલું હશે તેને F કહેવાશે અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ એને શું કહેવાશે CF કહેવાય બરાબર એટલે આ રીતે લખી દેવાનું પેન્સિલ એટલે તમને તરત ખ્યાલ આવી જાય બરાબર છે એટલે CF બરાબર કેટલા આપેલા છે આપણને તો 22 F કેટલા આપેલા છે આપણને 20 બરાબર H એટલે આપણને ગેપ જોજો વર્ગ લંબાઈ કેટલી આંકડાની આપેલી છે તો 65 માં 20 ઉમેરો તો 85 માં 20 ઉમેરો તો 105 માં 20 ઉમેરો તો 125 એટલે કે આ બધા વચ્ચે ગેપ આપેલી છે વર્ગ લંબાઈ કેટલાની છે 20 ની તો H બરાબર આવશે કેટલા અહીંયા આગળ 20 આવશે બરાબર જે બધી કિંમત છે તે હવે આપણે સૂત્રમાં ફરીથી આપણે મૂકી દઈશું બરાબર તો L ની કિંમત આપેલી છે આપણને 125 પ્લસ n/2 આપેલા છે આપણને કેટલા 34 ત્યાર પછી CF કેટલા આપેલા છે 22 ત્યાર પછી F આપેલા છે કેટલા આપણને 20 અને H ની કિંમત પણ કેટલી આપેલી છે 20 આપેલી છે બરાબર હવે અહીંયા આગળ શું થશે જોજો કે 125 ને 125 બેઠા પ્લસ હવે સીધું જોઈએ ને તો શું થશે અહીંયા આગળ કે આ 20 આ H ની કિંમત 20 છે તે અને આ F ની કિંમત 20 છે તે આ બંને ઉપર નીચે છે ઉડી જતા છે ક્રોસમાં છે એટલે ઉડી જાય અને આ સીધું જોઈએ તો અહીંયા શું થાય 34 માંથી 22 બાદ કરીએ તો 4 2 2 3 2 1 એટલે કેટલા આવશે અહીંયા આગળ 12 બરાબર એટલે કે 34 માંથી 22 જાય તો કેટલા રહેશે 12 રહેશે બરાબર હવે સીધું આમાં આવી ગયું છે આમાં કઈ કરવાનું નથી 125 અને પેલા 12 છે તેમાં પ્લસ કરવાના છે બરાબર તો શું આવશે 125 ને 12 એટલે કેટલા થશે તો 137 એટલે આપણા મધ્યસ્થનો જવાબ આવી ગયો કેટલો આવશે 137 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીં પૂરો થાય છે બરાબર ત્યાર પછીનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાર સુધી આ વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ત્યાર સુધી ટાટા